હેલો મિત્રો, હું ને મારા ભાઈઓ બધા જઈએ છીએ વાડીએ. એને ચારે નીકળી જાય છે વાડીએ જવા માટે. આપણા વાડીનો રસ્તો છે. હાલો, અમે બધા નીકળી જશે હવે. આપણે ઉભા રહી જતા કૂતરાને રોટલા નાખવા માટે. હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ. આ વાડીનો નજારો કંઈક અલગ. વાડીએ રહેવાની મજા કેવી આવે મિત્રો. વાડી આવે એટલે મન ખુશ ખુશ થઈ જાય. અહીંયા આપણી ભેંસ છે. ચાલો ચાલો જલ્દી. આપણે પહોંચી જશે કાકાની વાડીએ. અહીંયા આપણે ગાડી ઊભી રહી દઈશું. બસ વાડી એમ આવી ગયા છે. હવે મેટા ઉતરી સીવી. આપણે આવી ગયા હતા વાડીએ. આ જો આ તુર છે. અહીંયા આપણે જીરું કર્યું છે. આ બે બેઠા બેઠા ચણા ખાય છે અને આવડા ગાડી શીખે છે. આપણે આયા હતા ગરુડિયાને કુછ રોટલા નાખવા. આ બે બેઠા બેઠા ચણા ખાય છે. આ ડુંગળી. જોઈજે હો. હાલો આવડે કે ગાડી બેન પડી ગઈ. ગાડી ઊભી રહે ને એટલે ગાડી ઊભી રહે તલસ પકડી. જીરું ખેવા મીડા છે જોવો તમે બધા. અહીં વાડીનું જીરું ભેગું કરી નાખ્યું છે. આ એક કુલ બાકી છે. અહીં આપણે હાલો કરી નાખ્યું. કરીને આપણે પૈસા મળી જાય. વાડીમાં જો અહીંયા કર્યું છે રીંગણા. પછી અહીંયા છે આપણે મેથી. અહીંયા ઝાર અને આગળ ઉપર કોથમરી કરી છે. બસ આ આપણે કરી છે ઝાર ગા માટે. પછી અહીંયા આપણે જોઈ તો આ છે લીંબુડી. લીંબુડી, બદામ, સીતાફળી અને આ છે આપણે જામફળી અને સીતાફળી. આ આપણે કર્યો છે આંબો. આ આપણે માતાજીની ડેરી. અહીંયા આપણે કર્યો છે કપા. આ બાજુની વાડીમાં આપણે ઘઉં છે અને હલરનું કામ શરૂ છે ને. આ બધા હલરમાં ઘઉં કાઢે છે. આપણે હવે ના જઈશું આપણે હલરમાં. અહીંયા આપણે જીરું ગીરું છે. આ જીરું આપણે આજકાલમાં લઈ લેવાનું છે. અને આ બાજુની વાડી છે એમાં ચણા કર્યા છે. અહીંથી આપણે 3-4 જેમ લઈ લેવાના છે. થોડાક પાકવાના બાકી છે, એ પાકી જાય પછી આપણે જઈશું આમ. જો આ બે હેલા જાય છે. આ બધું આપણે 2-3 જેમ લઈ લેવાનું છે. બધું તુર કરી છે. આ બધા ઊભા રહી ગયા ખાવા માટે. ખાવે બધા વી આવજો તુર ખાવા. હા આપણો કમો હામો મળી ગયો. હાય કમા હાય. કાલા બધા Soy arena, oh so bright. Baila conmigo toda la night. જય મામાદેવ. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco. જો આ આપણું ઘર છે. આપણે ઘરે પહોંચી ગયા છે હવે. આપણે ઉતરી દઈશું ને આ બધાને રવાના કરી દઈશું. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila.
મને આ બધા પરાયણે પાછો ગાડીમાં બેહેર એટલે હું જાઉં છું પાછો કાકાને ઘેરે. આપણે આંબલી ચોકમાં પહોંચી ગયા. આ આવી ગયો આપણું કાકાનું ઘર. આપણે આવી ગયા કુરકુરિયા ખાવા. હા વિક્રમભાઈ આ જગ્યાની દુકાન આપણા ગામના ખબર જ હશે. હાલો કુરકુરિયા ખાઈ લેવી. મૂકી મજા તાર ને આવી ગયા કૌશિકભાઈ આવી ગયા છે. અત્યારે હું આ બધી આવી બસ કુરકુરિયા ખાવા આવ્યા. ફોન ખોલીને બેસી ગયા. લે આપણે સોડા પીતા નહીં મને સલચરી રાખી હતા સોડા ઉભરાણ. આ તો દુકાન બગાડી આપણે ડોલ રાખવી પડે છે. જો વેરી હાલો તો જલજીરા નથી દેવી પડી. કોઈને કોઈને એવી રીતે સોડા પીધી છે કમેન્ટ કરી દેજો. કૌશિકભાઈ હાલો સોડા પી લેવી મસ્ત છે. મિત્રો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કર્યું છે. બધાને હર હર મહાદેવ. મળીએ હવે નવા વ્લોગ.